ચાલુ કરો. સર્વે સ્નેહીજનોને જય વિશ્વકર્મા, જય મુરદાસ. અહીંયા વિરારમાં આપણા લોહાર સમાજના મયંક નામના 22 વર્ષના નવજવાનની હિચકારી અમાનુષી હત્યા કરવામાં આવી. આજે વસઈ વિરાર નાલાસોપારા નાયગાંવ શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના સદસ્યો મયંક લોહારના પરિવારજનોની આશ્વાસન આપવા, સાંત્વના આપવા માટે આવ્યા. રમેશભાઈ લોહાર, મયંક લોહારના પિતાનું નામ છે રમેશભાઈ લોહાર, અને એમના પરિવારજનો સાથે બેસી એમને દિલાસો આપ્યો, એમને સાંત્વના આપી. અહીંયા એમના બિલ્ડિંગ, અમરનાથ બિલ્ડિંગ પાસે ઊભા રહી અને સમાજને એક નાનકડો સંદેશો આપવા માગું છું કે સમાજમાં દિવસે દિવસે માનવતા ઘટતી જાય એવું લાગી રહ્યું છે. આ જે ઘટના ઘટના જે બની છે એ આમ તો જોવા જઈએ તો 5 થી 7 મિનિટના ગાળામાં જ બની. અંધેરીથી બોરીવલીનું અંતર સરેરાશ લગભગ 18 થી 20 મિનિટનું લોકલ ટ્રેનમાં છે. અને જે કાંઈ પણ બનાવ બન્યો એ 5 થી 7 મિનિટના સમયગાળામાં બન્યો. એક ગુસ્સો કોઈ પણ વ્યક્તિને આવી શકે છે, ક્ષણિક ગુસ્સો હોય છે, પણ ક્ષણિક ગુસ્સાનું પરિણામ 2 પરિવારો આજે ઉજળી ગયા, બરબાદ થઈ ગયા, એના જેવી હાલત છે. મયંકની વાત કરીએ તો એક નાનકડી કદાચ ભૂલ હશે એની, તો સામે જે કોઈ પણ હથિયારો છે એની બહુ મોટી ભૂલ કહેવાય. અને એના કરતાં પણ હું વધારે એવું સમજું છું અને એવું માનું છું કે જે લોકલ ટ્રેનના કોચમાં બીજા 70 થી 80 પેસેન્જરો છે, એ પેસેન્જરો જો ધાર્યું હોત તો આ બનાવ બનતા રોકી શક્યા હોત. કહેવાનો મતલબ એ છે કે જેટલો પણ ગુનેગાર જે હથિયારો છે એટલા જ ગુનેગાર આ કોચના પેસેન્જરોને પણ આપણે ગણી શકીએ. અહીંયા હું એક સમાજને સંદેશો આપવા માગું છું કે ક્યાંય પણ આવો અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય તો થોડીક અમસ્તી હિંમત અને થોડીક સમજદારી રાખી અને જે કોઈ પણ 2 પક્ષ હોય એ 2 પક્ષને સમજાવવાની કોશિશ કરવી અને આવી કોઈ પણ ઘટના ના બને એના માટેની તકેદારી રાખવી જરૂરી છે. સમાજમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જો આવું બનતું હોય તો આપણે એને રોકવું જરૂરી છે. કોઈ પણ પક્ષ હોય, 2 પક્ષ હોય અને સામે 60 થી 70 પેસેન્જર હોય તો આ બનાવ બનતા રોકી શક્યા હોત એવું મારું માનવું છે. જય વિશ્વકર્મા, જય મુરદાસ. એક મિનિટ જરા 1 મિનિટ, જરા 1 મિનિટ જરા થાંભો. હા બોલો. હેલો. હું પોલીસ પ્રશાસનની પણ પ્રશંસા કરું છું કે બહુ જ ગણતરીના સમયમાં, બહુ જ ઓછા કલાકોમાં એમણે હત્યારાને ઝડપી લીધો. પોલીસ ખાતાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ વ્યક્ત કરું છું. અને સાથે સાથે ન્યાયતંત્રને હું વિનંતી કરું છું, મને ન્યાયતંત્ર ઉપર પણ પૂરો ભરોસો છે. ન્યાયતંત્રને પણ હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ હત્યારાને કડકમાં કડક સજા થાય અને એ સજાથી સમાજના બીજા લોકો સંદેશો લઈ શકે એવી કાર્યવાહી ઝડપમાં કરવી. અને આપણે સૌ મયંક લોહારના પરિવારને સાથ આપીએ, એમનો સાથ નિભાવીએ, એમની સાથે આપણે ઊભા રહીએ. કોઈનું દુઃખ આપણે લઈ શકીએ એમ નથી, પણ એના દુઃખમાં આપણે સહભાગી બનવું એ મનુષ્યનો આપણો ફરજ બને છે. જય હિન્દ.